જય દ્વારકાધીશ. મિત્રો, ઇન્સ્પેક્ટર પત્નીએ બેરોજગાર પતિનું અપમાન કર્યું. 5 મિનિટ પછી એસપી આવ્યા અને તેણે સેલ્યુટ કર્યું. આખું પોલીસ સ્ટેશન શસ્ત્રબંધ રહી ગયું. માધુપુર ગામમાં સવારની શરૂઆત મીઠાઈની દુકાનમાંથી આવતી ઇલાયચી અને કેસરની સુગંધ સાથે થતી હતી. રાઘવ એક સીધો સાદો ઊંચો યુવાન, જેના ચહેરા પર હંમેશા એક કોમળ શ્રીમત રહેતું હતું. તે પોતાના પિતા મોહન સાહેબને મદદ કરતો હતો. રાઘવ માત્ર એક હલવાઈનો દીકરો નહોતો, તે આખા ગામની આશા હતો. જ્યારે તે યુપીએસસીની તૈયારી માટે દિલ્હી ગયો, ત્યારે તેના ખિસ્સામાં પૈસા ઓછા અને આંખોમાં સપના વધારે હતા. રાઘવે દિલ્હીના મુખર્જી નગરીની એક નાની ઓરડીમાં 7 વર્ષ વિતાવ્યા. ત્યાં તેની મુલાકાત અભિષેક સાથે થઈ. અભિષેકમાં પ્રતિભા હતી, પણ સાધનો નહોતા. રાઘવ પોતાની ઊંઘ અને ટ્યુશનના પૈસાની પણ પરવા કર્યા વિના અભિષેકની ફી ભરતો હતો. તે કહેતો હતો, દોસ્ત, આજે ભણી લે. કાલે જ્યારે તું ઓફિસર બનીશ, ત્યારે દેશ સારો થશે. રાઘવે પોતે પસંદ ન થઈ શક્યો, પણ તેણે ક્યારેય હાર ન માની. તે પોતાના વૃદ્ધ માતા પિતાનો સહારો બનવા માટે મધુપુર પાછો આવી ગયો. ગામમાં પાછા ફર્યા પછી રાઘવના લગ્ન નિધિ સાથે થયા. નિધિ એક મહત્વાકાંક્ષી છોકરી હતી. લગ્નના દિવસે જ્યારે નિધિના ઓફિસર બનવાના સમાચાર આવ્યા, ત્યારે રાઘવે તેને પોતાની જીત માની. તેણે નક્કી કર્યું કે તે ઘર સંભાળશે, જેથી નિધિ પૂરા આત્મવિશ્વાસ સાથે પોતાની ડ્યુટી કરી શકે. નિધિનું પોસ્ટિંગ શહેરના એક મોટા પોલીસ સ્ટેશનમાં થયું. રાઘવ રોજ સવારે 4 વાગ્યે ઉઠતો, નિધિ માટે નાસ્તો બનાવતો, તેને યુનિફોર્મ ઇસ્ત્રી કરતો અને ગરમ જમવાનું લઈને પોલીસ સ્ટેશન પહોંચતો. પરંતુ ધીરે ધીરે નિધિના વર્તનમાં ઝેર ઘોળાવા લાગ્યું. હવે રાઘવની સાદગી તેને અપમાન લાગવા માંડી. તેને પોતાના સાથી કર્મચારીઓની સામે રાઘવને પોતાનો પતિ કહેવામાં શરમ આવવા લાગી. એક દિવસ જ્યારે રાઘવ ટિફિન લઈને આવ્યો, ત્યારે નિધિ તેને એક ખૂણામાં લઈ ગઈ અને ધીમેકથી બોલી, આગલી વખતે અહીં આવો તો આ ફાટેલા જૂના કપડાં પહેરીને ન આવતા, અને જો કોઈ પૂછે તો કહેજો કે તમે ઘરના નોકર છો. એક ઓફિસરનો પતિ બેરોજગાર હોય તે મારી આબરૂની વિરુદ્ધ છે. રાઘવના પગ પણ જાણે જમીનમાં ખૂંપી ગયા, પણ તે ચૂપ રહ્યો. થોડા દિવસો વીતી ગયા. રાઘવ રોજની જેમ અપમાનના કટકા ઘૂંટડા ગળીને પણ પોતાનો ધર્મ નિભાવી રહ્યો હતો. તેને લાગતું કે કદાચ નિધિ કામના તણાવમાં છે. તેણે ધીમે ધીમે બધું સમજી જશે, પણ અહંકારનો નશો એટલો જલ્દી ક્યાં ઉતરે છે. એક બપોરે પોલીસ સ્ટેશનમાં બધો સ્ટાફ હાજર હતો. નિધિના કેટલાક સિનિયર ઓફિસર પણ ત્યાં મીટિંગ માટે આવ્યા હતા. એવામાં રાઘવ ટિફિન લઈને પહોંચ્યો. બહાર ભારે વરસાદ હોવાને કારણે તેના કપડાં થોડા પલળેલા અને પગરખાં કાદવવાળા હતા. તે સંકોચ સાથે અંદર દાખલ થયો અને નિધિના ટેબલ તરફ આગળ વધ્યો. રાઘવને આ હાલતમાં અને એ પણ સિનિયર્સની હાજરીમાં જોઈને નિધિનો પારો 7મા આસમાને પહોંચી ગયો. તે પોતાની ખુરશી પરથી ઊભી થઈ
અને આખા સ્ટાફની સામે બરાડી ઉઠી. તમને કેટલી વાર કહ્યું છે કે આ રીતે ગંદા કપડાં પહેરીને અહીં ના આવતા? મારું સ્ટેશન શું તમારા બાપનો બગીચો છે? ચૂપચાપ ટિફિન ટેબલ પર મૂકો અને ચાલતા થાવો. એક નોકરની જેમ રહેતા પણ નથી આવડતું. રાઘવની આંખોમાં આંસુ ઘસી આવ્યા. આખા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને સિનિયર ઓફિસરો તેની સામે મજાક ઉડાવતી નજરે જોઈ રહ્યા હતા. કેટલાક કોન્સ્ટેબલ ધીમેથી હસી રહ્યા હતા. રાઘવે એક પણ શબ્દ કહ્યા વિના ચૂપચાપ ટિફિન મૂક્યું અને ભારે પગલે માથું ઝુકાવીને દરવાજા તરફ જવા લાગ્યો. અચાનક બહાર પોલીસ સ્ટેશનના સાયરનનો જોરદાર અવાજ આવ્યો. નવા એસપી સાહેબ આવ્યા છે, બારણે ઊભેલા સંત્રીએ બૂમ પાડી. આખું પોલીસ સ્ટેશન પળવારમાં સાવધાનની સ્થિતિમાં આવી ગયું. નિધિએ પણ પોતાના યુનિફોર્મ પર હાથ ફેરવીને કડક સેલ્યુટ મારવા માટે પોઝિશન લીધી. દરવાજા પાસે ઊભેલો રાઘવ પણ એક બાજુ ખસી ગયો, જેથી સાહેબને આવવામાં કોઈ અડચણ ન પડે. નવા એસપી પોતાની કડક વર્દીમાં અંદર દાખલ થયા. આખા સ્ટાફે એક સાથે બૂટ પછાડીને જય હિન્દ સાહેબ કહીને સેલ્યુટ કર્યું. પણ એસપી સાહેબની નજર નિધિ કે બીજા કોઈ ઓફિસર પર નહોતી. તેમની નજર તો દરવાજાના એક ખૂણામાં સંકોચાઈને ઊભેલા, પલળેલા શર્ટ અને ઝૂકેલા ખંભાવાળા રાઘવ પર અટકી ગઈ હતી. એ એસપી બીજું કોઈ નહીં પણ રાઘવનો દિલ્હીનો એ જ મિત્ર અભિષેક હતો. અભિષેક ઝડપલા પગલે રાઘવ તરફ આગળ વધ્યો. નિધિ મનોમન ખુશ થઈ કે એસપી સાહેબ કદાચ આ નોકરને રસ્તો રોકવાના બદલ ખખડાવશે, પણ બીજી જ પળે જે થયું તેણે આખા પોલીસ સ્ટેશનના શ્વાસ અધર કરી દીધા. એસપી અભિષેકને રાઘવની બરાબર સામે ઊભા રહીને પોતાના હાથ મસ્તક સુધી લઈ જઈને રાઘવને એકદમ કડક સેલ્યુટ કર્યું અને પછી પોતાના હોદ્દાની કે આસપાસ ઊભેલા લોકોની કોઈ જ પરવા કર્યા વિના તેણે રાઘવને કચકચાવીને ગળે લગાવી લીધો. મોટા ભાઈ, તું અહીં આ હાલતમાં? અભિષેકનો અવાજ ફાટી ગયો હતો અને તેની આંખોમાંથી ચોધારા આંસુ વહેવા લાગ્યા હતા. તે મને કેટલો શોધ્યો. રાઘવ નિધિના હાથ સેલ્યુટની સ્થિતિમાં જ થીજી ગયા હતા. આખો સ્ટાફ ફાટી આંખે આ દ્રશ્ય જોઈ રહ્યો હતો કે જિલ્લાનો સૌથી મોટો ઓફિસર એક ફાટેલા કપડાં વાળા માણસના ગળે લગાવીને નાના બાળકની જેમ રડી રહ્યો હતો. અભિષેકને રાઘવના ખંભા પર હાથ મૂક્યો અને આખા પોલીસ સ્ટેશનને સમજતા ગર્જના કરી. તમે લોકો અમને એક સામાન્ય માણસ કે કોઈનો નોકર સમજવાની ભૂલ કરતા હશો, પણ કાન ખોલીને સાંભળી લો. આજે હું જે આ એસપીની વર્દી પહેરીને તમારી સામે ઊભો છું ને, એ આ માણસના પરસેવા અને બલિદાનની કમાણી છે. જ્યારે દિલ્હીમાં મારી પાસે ખાવાના અને ટ્યુશન ફી ભરવાના પૈસા નહોતા, ત્યારે
આ રાઘવે પોતાની ઊંઘ, પોતાનું જમવાનું અને પોતાના યુપીએસના સપના વેચીને મને ભણાવ્યો હતો. આ માત્ર મારો મિત્ર નથી, આ મારો ભગવાન છે. પોલીસ સ્ટેશનમાં સોપો પડી ગયો. સોય પડે તોય અવાજ આવે એવી શાંતિ છવાઈ ગઈ. નિધિના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેનું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું. જે પતિને તે બેરોજગાર, નિષ્ફળ અને નોકર કહીને આખા સ્ટાફ સામે અપમાનિત કરતી હતી, તે જ પતિ આખા જિલ્લાના સૌથી મોટા પોલીસ ઓફિસરનો સર્જનહાર હતો. અહંકારના નશામાં ચૂર નિધિને આજે પહેલીવાર પોતાની અસલી ઓકાત સમજાઈ ગઈ હતી. રાઘવે હળવેકથી અભિષેકના આંસુ લૂછ્યા અને એ જ જૂના પ્રેમાળ શ્રીમત સાથે કહ્યું, મને ગર્વ છે તારા પર સાહેબ. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.